સાબરકાંઠા હિંમતનગરના ધાણધા નજીકથી આધેડની મળેલ લાશનો ભેદ ઉકેલાયો। 55 વર્ષીય આધેડની પુત્ર અને ભત્રીજાએ હત્યા કરી હોવાનો એસઓજીએ ભેદ ઉકેલ્યો। ઘરકંકાસને લઈ પુત્રએ બોથડ પદાર્થ વડે ઘા ઝીંકી પિતાની હત્યા કરી। ઘરકંકાસ અને બીએસસીના અભ્યાસમાં કંડક્ટ કરતા હોવાને લઈ પુત્ર ઉશ્કેરાયો। એફએસએલ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ પોલીસે હત્યાનો ગુનો નોંધી હતી। એસઓજીએ પિતાના હત્યારા પુત્ર અને એના ભત્રીજાની કરી ધરપકડ। 4 દિવસ અગાઉ હિંમતનગરના ધાણધા નજીકથી મળી હતી લાશ। શરૂઆતમાં લાશ પર નિશાનને લઈ પોલીસે હત્યાની આશંકાએ તપાસ હાથ ધરી હતી। શું ઘટના હતી સર? સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર બી ડિવિઝન વિસ્તારમાં ખૂનનો ગુનો નોંધવામાં આવેલ છે, જેની હકીકત એ પ્રમાણેની છે કે ગોપાલભાઈ શંકરભાઈ ઓડ, જે ઉંમર વર્ષ 55ના છે, એકતાનગર રેસિડેન્સીમાં ભાડેથી રહેતા હતા। તે 18 તારીખે સવારે 8 વાગે ઘરેથી નીકળે છે પોતાના રૂટીન કામ ઉપર જવા માટે, ને રાત્રિના પરત આવતા નથી। એટલે ઘરવાળા રાતનો સમય થયો હોય છે તો શોધખોળ નહીં કરતા, પણ પોલીસને જાણવા મળે છે કે અહીંયા એક ડેડ બોડી પડેલી છે। એટલે પોલીસ સ્થળ ઉપર જાય છે અને સ્થળ ઉપર જઈને કાયદાકીય કાર્યવાહી કરે છે। આ દરમિયાન એમનું પોસ્ટમોર્ટમ કરાવતા અને જોતા એમને બોથડ પદાર્થથી અને ગળદાપાટુનો માર મર્યો હોય એવું જણાઈ આવેલું, જે આધારે પોલીસ અધિક્ષક શ્રી તરફથી જુદી જુદી ટીમો બનાવવામાં આવેલી, જેમાં એસઓજી, એલસીબી, હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમો કાર્યરત થયેલી અને ટેકનિકલ સર્વેલન્સ હ્યુમન સોર્સથી તપાસ કરેલી, જેમાં કોણ કોણ આ વ્યક્તિના મિત્રો, સંબંધી, કોની સાથે આની મુલાકાત થતી હતી એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવેલી અને તપાસના અંતે ખબર પડેલી કે જે મરણ જનાર છે એમનો દીકરો તથા અન્ય એક વ્યક્તિ કે જે એને કુટુંબી, સગા અને મિત્ર જે રૂટીન રોજે એ મળતા હોય છે, એમણે જ આ મરનારને મારી નાખેલા। પાવડાનો હાથો હતો, એનાથી માથા ઉપર તથા શરીરના બીજા ભાગ ઉપર ઈજા કરેલી અને આરોપીઓને પોલીસે પકડી લીધેલા છે। આગળની કાર્યવાહી ચાલુ છે। બનાવનું જે સ્થળ છે આદર્શ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ છે ધાણધા પાસે, એની બાજુમાં ખુલ્લી જગ્યા છે, ત્યાં આગળ મારવાનું કારણ શું છે? મારવાનું કારણ એવું છે, હાલની તપાસના અંતે એવું જાણવા મળ્યું છે કે ગૃહ કંકાસ હતો અને જે દીકરો છે એના ભણતરમાં એના પિતાએ જરૂરી મદદ નહીં કરેલી, એ કારણ છે। અત્યારે મારનાર આરોપી કોણ છે? મારનાર આરોપીમાં એક છે જે મરણ જનાર છે એમનો દીકરો છે, અને બીજો જે ઈશ્વરભાઈ કરીને છે એમના કુટુંબી, સગા અને મિત્ર બંને થાય છે, એ છે। કેવી રીતે સમગ્ર ઘટના પ્રકાશમાં આવી? એ જ વાત મેં પહેલા કીધી કે જ્યારે ઘરેથી નીકળ્યા હતા પરત નહોતા આવ્યા તો ખુલ્લી જગ્યામાં આ પડેલા મળેલા, જેની જાણ પોલીસને થયેલી, પોલીસે કાર્યવાહી કરેલી। શું ભણે છે દીકરો આરોપી? દીકરો અત્યારે બીએસસી સેકન્ડ યરમાં અભ્યાસ કરે છે। ઓકે।